ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 35. સત્યનારાયણ વ્રત કથા. ભારત વર્ષમાં સત્યનારાયણ વ્રત કથા અત્યંત લોકપ્રિય છે અને જનતા જનાર્દનમાં એનો પ્રચાર પ્રસાર પણ સૌથી અધિક છે. ભારતીય સનાતન પરંપરામાં કોઈ પણ માંગલિક કાર્યનો પ્રારંભ ભગવાન ગણપતિના પૂજનથી તથા તે કાર્યની પૂર્ણતા ભગવાન સત્યનારાયણની કથા શ્રવણથી માનવામાં આવે છે. વર્તમાન સમયમાં ભગવાન સત્યનારાયણની પ્રચલિત કથા સ્કંદ પુરાણના રેવાખંડ નામે પ્રસિદ્ધ છે, જે 5 કે 7 અધ્યાયોમાં ઉપલબ્ધ છે. ભવિષ્ય પુરાણના પ્રતિસર્ગ પર્વમાં પણ ભગવાન સત્યનારાયણની કથાનો ઉલ્લેખ છે, જે 6 અધ્યાયોમાં છે. આ કથા સ્કંદ પુરાણની કથા સાથે મળતી તો આવે છે, પરંતુ વધારે રસપ્રદ અને શ્રેષ્ઠ પ્રતીત થાય છે. સત્યનારાયણની વ્રત કથાની પ્રસિદ્ધિ સાથે અનેક શંકા સમાધાન પણ થતા રહે છે, તથા લોકો એવું પણ પૂછે છે કે સાધુ વાણીઓ, લાકડા વેચનાર શતાનંદ બ્રાહ્મણ, ઉલ્કામુખ, તુંગધ્વજ વગેરે રાજાઓ કઈ કથાઓ સાંભળી હતી અને કથાઓ ક્યાં ગઈ? આ કથાનો પ્રચાર ક્યાંથી થયો? આ વિશે એટલું જ જાણવું જોઈએ કે કથાના માધ્યમથી મૂળ સત તત્વ પરમાત્માનું જ એમાં નિરૂપણ થયું છે, જેના માટે ગીતામાં નાસ્તો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ વગેરે શબ્દોમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ માયામય દુઃખદ સંસારની વાસ્તવિકતા સત્તા જ નથી. પરમેશ્વર ત્રણેય કાળમાં સત્ય છે અને એકમાત્ર તે જ જ્ઞેય, જાણવા યોગ્ય, ધ્યેય, ધ્યાન કરવા યોગ્ય અને ઉપાસ્ય છે. જ્ઞાન, વૈરાગ્ય અને અનન્ય ભક્તિ દ્વારા તો સાક્ષાત્કાર કરવા યોગ્ય છે. ભાગવતમાં કહેવામાં આવ્યું છે, સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્ય યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. અહીં પણ સત્યવ્રત અને સત્યનારાયણ વ્રતનું તાત્પર્ય તે શુદ્ધ સચ્ચિદાનંદ પરમાત્માથી જ છે. એ પ્રમાણે નીચેના શ્લોકમાં અંતર્ભવેનંત ભવન્મેત હૃદય તત્વજંતો મૃગયંતી સંતઃ અસંતમ્ય ત્યહિ મંતરેણ સંતમ ગુણમ તમ કિમુયંતી સંતઃ. સંસારમાં મનીષીઓ દ્વારા સત્ય તત્વની શોધની વાત બતલાવી છે, જેને પ્રાપ્ત કરીને મનુષ્ય સર્વથા કૃતાર્થ થઈ જાય છે અને સર્વ આરાધનાઓ તેમાં સમાપ્ત થઈ જાય છે. નિષ્કામ ઉપાસનાથી સત્યનારાયણ સ્વરૂપ નારાયણની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજન, કથા શ્રવણ અને પ્રસાદ વગેરે દ્વારા તે સત્ય સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સત્યનારાયણની ઉપાસના કરીને લાભ લેવો જોઈએ. કથાનો ઉપક્રમ. વ્યાસજી બોલ્યા કે એક સમયની વાત છે, નૈમિષારણ્યમાં સોનકાદી ઋષિઓ સૂત પુરાણીને વિનયપૂર્વક પૂછ્યું કે હે ભગવાન, સંસારના કલ્યાણ માટે તમે એ કહેવાની કૃપા કરો કે ચારેય યુગોમાં કોણ પૂજનીય અને કોણ સેવનીય છે, તથા કોણ સૌના અભિષ્ટ મનોરથોને પૂર્ણ કરનાર છે. મનુષ્ય અનાયાસે જ કોની આરાધના દ્વારા પોતાની મંગલમય કામનાને પ્રાપ્ત કરી શકે છે? હે બ્રહ્મન, તમે એવા સત્ય ઉપાયને બતાવો કે જે મનુષ્યની કીર્તિને વધારનાર હોય. સોનકાદી ઋષિઓ દ્વારા આ પ્રમાણે પૂછવાથી સૂતજી ભગવાન સત્યનારાયણની પ્રાર્થના કરવા લાગ્યા. નવામ ભોજ નેત્રમ રમાકેલી પાત્રમ ચતુર્બાહુ ચામીકરમ ચારુગાત્રમ જગત્રાણ હેતુ રીપો ધ્રુમ્રકેતુ સદા સત્યનારાયણમ સ્તોવી દેવમ. શ્રી સૂતજીએ પ્રાર્થના કરતા રહીને કહ્યું કે પ્રફુલ્લિત નવીન કમળનેત્રવાળા ભગવતી લક્ષ્મીના ક્રીડાપાત્ર ચતુર્ભુજ સુવર્ણકાંતિ જેવા સુંદર શરીરવાળા સંસારની રક્ષા કરવાના એકમાત્ર મૂળ કારણ તથા શત્રુઓને માટે ધૂમ્રકેતુ સ્વરૂપ ભગવાન સત્યનારાયણ દેવની હું સ્તુતિ કરું છું. શ્રી રામ સહ લક્ષ્મણમ સકરુણમ સીતાન્વંતી સાત્વિકમ વૈદેહી મુખ પદ્મલુબ્ધમ મધુપમ પૌલશ્ચહારકમ વંદે વદ્ય પદાંબુજમ સુરવરમ ભક્તાનુકંપારમ શત્રુઘ્ને ન હનુમતા ચ ભરતસેનાવિતમ રાઘવમ. જે ભગવાન કરુણા નિધાન છે, જેમના ચરણ કમળ વંદનીય છે, જે ભક્તો પર અનુકંપા કરનારા છે, જે લક્ષ્મીની સાથે રહે છે અને માતા સીતાની સાથે છે, તથા માતા વૈદેહી જનકનંદિનીજીના મુખ કમળ તરફ સ્નિગ્ધ ભાવથી જોતા રહે છે, તે શત્રુઘ્ન, હનુમાન તથા ભરત દ્વારા સેવિત પુલત્સ્ય કુળનો સંહાર કરનારા સત્વ સ્વરૂપ સુરશ્રેષ્ઠ રાઘવેન્દ્ર શ્રી રામચંદ્રજીને હું વંદન કરું છું. સૂતજીએ કહ્યું કે ઋષિઓ, હવે હું તમને શ્રેષ્ઠ રાજાઓના ચરિત્રોથી સંકળાયેલા એક ઇતિહાસનું વર્ણન કરું છું, તેને તમે લોકો શ્રવણ કરો. આ પવિત્ર આખ્યાન કળિયુગના સંપૂર્ણ પાપોનો વિનાશ કરનારું, કામનાઓને પૂર્ણ કરનારું, દેવતાઓ દ્વારા આભાસિત, પ્રતિબિંબિત, બ્રાહ્મણો દ્વારા પ્રકાશિત, વિદ્વાનોને આનંદિત કરનારું તથા વિશેષ રૂપે સત્સંગની ચર્ચાઓથી યુક્ત છે. ઋષિઓ એક સમયે યોગી દેવર્ષિ નારદજીના સર્વના કલ્યાણની કામનાથી વિવિધ લોકમાં ભ્રમણ કરતા રહીને આ મૃત્યુલોકમાં આવ્યા. અહીં એમણે જોયું કે પોતપોતાના કર્મો અનુસાર સંસારના લોકો વિવિધ પ્રકારના ક્લેશો તેમજ દુઃખોથી દુઃખી છે અને વિવિધ આધિ તથા વ્યાધિગ્રસ્ત છે. આ જોઈને તેમણે વિચાર્યું કે એવો કયો ઉપાય છે જેનાથી આ લોકોના દુઃખોનો કાયમી વિનાશ થઈ જાય. એવો વિચાર કરીને તેઓ વિષ્ણુલોકમાં ગયા. ત્યાં તેમણે શંખચક્ર, ગદા, પદ્મ અને વનમાળાથી વિભૂષિત પ્રસન્નમુખ, શાંત સનક, સનંદન તથા સનતકુમારો દ્વારા સંસ્તુત ભગવાન નારાયણના દર્શન કર્યા. તે દેવાધિદેવના દર્શન કરી નારદજીએ તેમની આ પ્રમાણે સ્તુતિ
સ્તુતિ કરી, વાણી અને મનથી જેમનું સ્વરૂપ પર છે અને જે અનંત શક્તિ સંપન્ન છે, આદિ મધ્ય અને અંતરહિત છે, એવા મહાન આત્મ નિર્ગુણ સ્વરૂપ આ પરમાત્માને મારા નમસ્કાર છે. સર્વના આદિપુરુષ, લોકો પર અનુગ્રહ કરનારા, સર્વત્ર વ્યાપ્ત તપોમૂર્તિ, તમને મારા વારંવાર નમસ્કાર છે. દેવર્ષિ નારદજીની સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવર્ષિ, તમે કયા પ્રયોજનથી અહીં આવ્યા છો? તમારા મનમાં કાંઈ ચિંતા છે? હે મહાભાગ, તમે બધી વાત જણાવો, હું યોગ્ય ઉપાય કરીશ. નારદજીએ કહ્યું કે હે પ્રભુ, ત્રણેય લોકમાં ભ્રમણ કરતા રહીને હું મૃત્યુલોકમાં ગયો હતો. ત્યાં મેં જોયું કે સંસારના બધા પ્રાણી અનેક પ્રકારના ક્લેશોથી સંતપ્ત થઈને દુઃખી છે, અનેક રોગોથી ગ્રસ્ત છે. તેમની તેવી દુર્દશા જોઈને મારા મનમાં બહુ કષ્ટ થયું અને હું વિચારવા લાગ્યો કે કયા ઉપાયે આ દુઃખી લોકોનો ઉદ્ધાર થઈ શકે. ભગવાન, તેમના કલ્યાણ માટે તમે કોઈ શ્રેષ્ઠ અને સુગમ ઉપાય બતાવવાની કૃપા કરો. નારદજી આ વચનોને સાંભળીને ભગવાન નારાયણે સાધુ સાધુ શબ્દોથી તેમનું અભિનંદન કર્યું અને કહ્યું કે નારદજી, જે વિષયમાં તમે પૂછી રહ્યા છો તેના માટે હું તમને એક સનાતન વ્રત બતાવું છું. ભગવાન સત્યનારાયણ સતયુગ અને ત્રેતાયુગમાં વિષ્ણુ સ્વરૂપે ફળ પ્રદાન કરે છે અને દ્વાપરમાં અનેક રૂપ ધારણ કરીને ફળ આપે છે, પરંતુ કળિયુગમાં સર્વવ્યાપક ભગવાન સત્યનારાયણ પ્રત્યક્ષ ફળ આપે છે, કેમ કે ધર્મના 4 ચરણ છે: સત્ય, શૌચ, તપ અને દાન. આ ચારેયમાં સત્ય જ મુખ્ય ધર્મ છે. સત્ય પર જ સંસારનો વ્યવહાર ટકેલો છે અને બ્રહ્મ સત્યમાં જ પ્રતિષ્ઠિત છે. તેથી સત્ય સ્વરૂપ ભગવાન સત્યનારાયણનું વ્રત પરમ શ્રેષ્ઠ કહેવાયું છે. નારદજીએ ફરી પૂછ્યું કે હે ભગવાન, સત્યનારાયણની પૂજાનું શું ફળ છે અને એની શી વિધિ છે? હે દેવ, હે કૃપાસાગર, બધી વાતો મને આગ્રહપૂર્વક કહો. શ્રી ભગવાન બોલ્યા કે હે નારદ, સત્યનારાયણની પૂજાનું ફળ તથા વિધિ ચતુર્મુખ બ્રહ્મા પણ કહેવામાં સમર્થ નથી, પરંતુ સંક્ષેપમાં હું તેનું ફળ તથા વિધિ કહી રહ્યો છું. તમે સાંભળો. સત્યનારાયણ વ્રત તથા પૂજનથી નિર્ધન વ્યક્તિ ધનવાન અને પુત્રહીન વ્યક્તિ પુત્રવાન થઈ જાય છે. રાજ્યચ્યુત વ્યક્તિ રાજ્ય પ્રાપ્ત કરી લે છે. દ્રષ્ટિહીન વ્યક્તિ દ્રષ્ટિ સંપન્ન થઈ જાય છે. બંધનમાં પડ્યો હોય તે બંધન મુક્ત થઈ જાય છે અને ભયભીત વ્યક્તિ નિર્ભય થઈ જાય છે. વધારે શું કહેવું? વ્યક્તિ જે વસ્તુની કામના કરે છે તેને તે પ્રાપ્ત થઈ જાય છે. તેથી હે મુને, મનુષ્ય જન્મમાં ભક્તિપૂર્વક સત્યનારાયણની અવશ્ય આરાધના કરવી જોઈએ. એનાથી તે પોતાની ઈચ્છિત વસ્તુને અવશ્ય શીઘ્ર જ પ્રાપ્ત કરી લે છે. આ સત્યનારાયણનું વ્રત કરનારા વ્રતીએ સવારે દાંતણને સ્નાન કરી પવિત્ર થઈને હાથમાં તુલસી મંજરી લઈને સત્યમાં પ્રતિષ્ઠિત ભગવાન શ્રીહરિનું આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. નારાયણમ સાંદ્ર ધનાવાદાતમ ચતુર્ભુજ પીતમહર્હા વાસસમ પ્રસન્ન વક્ત્રમ નક્વ જોલોચનમ સનંદ્યમ ધેરુ પસેવિતમ ભજે કરોમિ તે વ્રત દેવ સાયંકાળે ત્વદર્ચનમ શ્રુત્વા ગાથામ ત્વદીયા હિ પ્રસાદમ તે ભજામ્યહમ. પાણીથી ભરેલા મેઘ જેવા અત્યંત નિર્મળ ચતુર્ભુજ અતિશ્રેષ્ઠ પીળા વસ્ત્ર ધારણ કરનારા પ્રસન્નમુખ નવીન કમળ જેવા નેત્રવાળા સનક સનકાદિથી ઉપસેવિત ભગવાન નારાયણનું હું સતત ચિંતન કરું છું. હે દેવ, હું તમારા સત્ય સ્વરૂપને ધારણ કરી સાયંકાળે તમારી પૂજા કરીશ. તમારા રમણીય ચરિત્રને સાંભળીને તમારી કૃપા અર્થાત તમારી પ્રસન્નતાનું હું સેવન કરીશ. આ પ્રમાણે મનમાં સંકલ્પ કરીને સાયંકાળે વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણની પૂજા કરવી જોઈએ. પૂજનમાં 5 કળશ મૂકવા જોઈએ. કેળના સ્તંભ અને તોરણ બાંધવા જોઈએ. સ્વર્ણમંડિત ભગવાન શાલગ્રામ ને પુરુષયુક્ત દ્વારા પંચામૃત વગેરેથી સારી રીતે સ્નાન કરાવી ચંદન વગેરે અનેક ઉપચારોથી ભક્તિપૂર્વક તેમની અર્ચના કરવી જોઈએ. ત્યાર પછી ભગવાનને નીચેનો મંત્ર બોલી પ્રણામ કરવા જોઈએ. નમો ભગવતે નિત્યમ સત્ય દેવાયમ ધીમહિ ચતુર પદાર્થ દાત્રે ચ નમસ્તુભ્યમ નમો નમઃ. સૌંદર્યશ્વર્યરૂપ ભગવાન સત્યદેવને નમસ્કાર છે. હું સદા તમારું ધ્યાન કરું છું. તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થને આપનારા છો. તમને વારંવાર નમસ્કાર છે. આ મંત્રનો યથાશક્તિ 108 વાર હવન ન કરો. તેનાથી દશાંશથી તર્પણ તથા તેના દશાંશથી માર્જન કરી ભગવાનની કથા સાંભળવી જોઈએ, જે 6 અધ્યાયોમાં છે. ભગવાનની આ કથામાં સત્ય ધર્મની જ મુખ્યતા છે. કથા શ્રવણ પછી ભગવાનના પ્રસાદને 4 ભાગોમાં વહેંચીને યોગ્ય રીતે વિતરણ કરવું. પ્રથમ ભાગ આચાર્યને આપવો, બીજો ભાગ પોતાના કુટુંબને, ત્રીજો ભાગ શ્રોતાઓને, ચોથો ભાગ પોતાના માટે રાખવો. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું, તેમજ સ્વયં પણ મૌન રહીને ભોજન કરવું. દેવર્ષે આ વિધિથી સત્યનારાયણની પૂજા કરવી જોઈએ. શ્રદ્ધા ભક્તિપૂર્વક સત્યનારાયણની પૂજા કરનાર વ્રતી બધી અભિષ્ટ કામનાઓને આ જન્મમાં જ પ્રાપ્ત કરી લે છે. આ જન્મમાં કરેલા પુણ્ય ફળને બીજા જન્મમાં ભોગવી શકાય છે અને બીજા જન્મમાં કરેલા કર્મોનું ફળ મનુષ્યને અહીં ભોગવવું પડે છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું સત્યનારાયણનું વ્રત બધી કામનાઓને પૂર્ણ કરનારું હોય છે. નારદજીએ કહ્યું કે હે ભગવાન, આજે જ તમારી આજ્ઞાથી પૃથ્વી પર આ સત્યદેવ વ્રતને હું પ્રતિષ્ઠિત કરીશ. આમ કહીને નારદજી તો પૃથ્વી પર વ્રતનો પ્રચાર કરવા માટે ચાલ્યા ગયા અને ભગવાન નારાયણ દેવ અંતર્ધ્યાન થઈને કાશીપુરીમાં ચાલ્યા ગયા. સત્યનારાયણ વ્રત કથાનો પ્રથમો અધ્યાય.
ત્યાર પછી આવે છે સત્યનારાયણ વ્રત કથામાં શતાનંદ બ્રાહ્મણની કથા. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, ભગવાન નારાયણે સ્વયં કૃપાપૂર્વક દેવર્ષિ નારદજી દ્વારા જે પ્રમાણે આ વ્રતનો પ્રચાર કર્યો, હવે હું એ કથા કહું છું તે સાંભળો. લોકપ્રસિદ્ધ કાશીનગરીમાં એક શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા, જે વિષ્ણુવ્રત પરાયણ હતા. તેઓ ગૃહસ્થ હતા, દીન હતા તથા સ્ત્રી પુત્રવાળા હતા. તેઓ ભિક્ષાવૃત્તિથી પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. તેમનું નામ શતાનંદ હતું. એકવાર તેઓ ભિક્ષા માગવા માટે જઈ રહ્યા હતા. તે વિનીત તથા અતિ શાંત શતાનંદને રસ્તામાં એક વૃદ્ધ બ્રાહ્મણ દેખાય, જે સાક્ષાત શ્રીહરિ હતા. તે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણ શતાનંદને પૂછ્યું કે હે દ્વિશ્રેષ્ઠ, તમે કયા કારણે ક્યાં જઈ રહ્યા છો? શતાનંદ બોલ્યા કે હે સૌમ્ય, મારા સ્ત્રી પુત્રોના ભરણ પોષણ માટે ધન યાચનાની કામનાથી હું ધનવાનો પાસે ભિક્ષા લેવા જઈ રહ્યો છું. નારાયણે કહ્યું કે હે દ્વિજ, હું નિર્ધનતાના કારણે તમે દીર્ઘકાળથી ભિક્ષાવૃત્તિ અપનાવી છે, તેની નિવૃત્તિ માટે સત્યનારાયણ વ્રત કળિયુગમાં શ્રેષ્ઠ ઉપાય છે. તેથી મારા કહ્યા પ્રમાણે તમે કમલનેત્ર ભગવાન સત્યનારાયણના ચરણોનું શરણ ગ્રહણ કરો. એનાથી દરિદ્રતા, શોક અને સર્વ સંતાપોનો વિનાશ થઈ જાય છે તથા મોક્ષ પણ પ્રાપ્ત થઈ જાય છે. કરુણામૂર્તિ ભગવાન આ વચનોને સાંભળીને બ્રાહ્મણ શતાનંદે પૂછ્યું કે સત્યનારાયણ કોણ છે? બ્રાહ્મણ રૂપધારી ભગવાન બોલ્યા કે વિવિધ રૂપ ધારણ કરનારા, સત્યવ્રત, સર્વત્ર વ્યાપક તથા નિરંજન તે દેવ અત્યારે વિપ્ર રૂપે તમારી સામે આવ્યા છે. આ મહાન દુઃખરૂપી સંસાર સાગરમાં પડેલા પ્રાણીઓને તારવા માટે ભગવાનના ચરણ નૌકારૂપ જ છે. બુદ્ધિમાન વ્યક્તિ છે તે ભગવાનના શરણે જાય છે, પરંતુ વિષયોમાં ડૂબેલી વ્યક્તિ ભગવાનના શરણમાં ન જતા આ સંસાર સાગરમાં ભટક્યા કરે છે. તેથી હે દ્વિજ, સંસારના કલ્યાણ માટે વિવિધ ઉપચારોથી ભગવાન સત્યનારાયણ દેવની પૂજા આરાધના તથા ધ્યાન કરીને તમે આ વ્રતનો પ્રચાર કરો. વિપ્રરૂપધારી ભગવાન આમ કહેતા જ તે શતાનંદ બ્રાહ્મણે મેઘશ્યામ સુંદર 4 ભુજાઓમાં શંખચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા અને પીતાંબરધારી, તાજા ખીલેલા કમળ જેવા નેત્રવાળા તથા મંદ મંદ મધુર મુસ્કાન વનમાળાધારી અને સુંદર ચરણ કમળવાળા પુરુષોત્તમ ભગવાન નારાયણના સાક્ષાત દર્શન કર્યા. ભગવાનની વાણી સાંભળવાથી અને તેમના પ્રત્યક્ષ દર્શન કરવાથી તે વિપ્રના બધા અંગોમાં રોમાંચ થઈ આવ્યો, આંખોમાં પ્રેમાશ્રુ ભરાઈ આવ્યા. તેણે ભૂમિ પર પડીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ગદગદ વાણીથી તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. હે સંસારના સ્વામી, જગતના કારણના પણ કારણ, અનાથોના નાથ, કલ્યાણ મંગલને આપનારા, શરણ આપનારા, પુણ્યરૂપ, પવિત્ર, અવ્યક્ત તથા વ્યક્ત થનારા, અધિભૌતિક, અધિદૈવિક તથા આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તપોનો મૂળ સહિત વિનાશ કરનારા ભગવાન સત્યનારાયણને હું પ્રણામ કરું છું. આ સંસારના રચયિતા સત્યનારાયણ દેવને નમસ્કાર છે. વિશ્વનું ભરણ પોષણ કરનારા શુદ્ધ સત્વરૂપને નમસ્કાર છે તથા વિશ્વનો વિનાશ કરનારા કરાલ મહાકાલ સ્વરૂપને નમસ્કાર છે. સંપૂર્ણ સંસારનું મંગળ કરનારા આત્મમૂર્તિ સ્વરૂપ હે ભગવાન, તમને નમસ્કાર છે. આજે હું ધન્ય થઈ ગયો, પુણ્યવાન થઈ ગયો. આજે મારો જન્મ સફળ થઈ ગયો કે જે મન વાણીથી અગમ અગોચર એવા તમારા મને પ્રત્યક્ષ દર્શન થયા. હું મારા ભાગ્યની કેટલી પ્રશંસા કરું. ખબર નથી મારા કયા પુણ્યકર્મનું આ ફળ હતું જે મને તમારા દર્શન થયા. હે પ્રભુ, તમે મારા ક્રિયાહીન આ મંદબુદ્ધિના શરીરને સફળ કરી દીધું. હે લોકનાથ, હે રમાપતે ભગવાન સત્યનારાયણનું પૂજન કઈ વિધિથી કરવું જોઈએ? હે વિભો, એ પણ કૃપા કરીને મને બતાવો. સંસારને મોહિત કરનારા ભગવાન નારાયણ મધુરવાણીમાં બોલ્યા કે હે વિપ્રેન્દ્ર, મારી પૂજામાં બહુ ધનની જરૂર નથી. અનાયાસે જે ધન મળી જાય તેનાથી શ્રદ્ધાપૂર્વક મારું યજન કરવું જોઈએ. જે પ્રમાણે મારી સ્તુતિથી સ્મૃતિથી માગરે પકડેલો ગજેન્દ્ર અજામિલ સંકટોમાંથી મુક્ત થઈ ગયો, એ જ પ્રમાણે આ વ્રતના આશ્રયથી મનુષ્ય તત્કાળ ક્લેશ મુક્ત થઈ જાય છે. આ વ્રતની વિધિ આ પ્રમાણે છે. અભિષ્ટ કામનાની સિદ્ધિ માટે પૂજાની સામગ્રી એકત્ર કરી વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણની પૂજા કરવી જોઈએ. લગભગ સવા શેરના ગોધૂમના લોટમાં દૂધ અને ખાંડ મેળવીને તેને ઘીથી યુક્ત શીરો બનાવી શ્રીહરિને નિવેદિત કરવો જોઈએ. આ ભગવાનને બહુ પ્રિય છે. પંચામૃત દ્વારા ભગવાન શાલગ્રામને સ્નાન કરાવીને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય તથા તાંબુલ આદિથી ઉપચારોથી મંત્રો દ્વારા તેમની અર્ચના કરવી જોઈએ. અનેક મિષ્ટાન તથા ભક્ષ્ય ભોજ્ય પદાર્થો તેમજ ઋતુકાળ અનુસાર વિવિધ ફળો તથા ફૂલો દ્વારા ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. પછી બ્રાહ્મણો તથા સ્વજનો સાથે મારી કથા, રાજા તુંગધ્વજનો ઇતિહાસ, લાકડા વેચનાર ભીલની અને સાધુ વણિકની કથાનું આદરપૂર્વક શ્રવણ કરવું જોઈએ. કથા પછી ભક્તિપૂર્વક સત્યદેવને પ્રણામ કરીને પ્રસાદ વહેંચવો જોઈએ. પછી ભોજન કરવું જોઈએ. હું દ્રવ્યથી પ્રસન્ન થતો નથી, પરંતુ શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થાઉં છું. હે વિપ્રેન્દ્ર, આ પ્રમાણે જે વિધિપૂર્વક પૂજા કરે છે તેઓ પુત્ર, પૌત્ર તથા ધન સંપત્તિથી યુક્ત થઈને શ્રેષ્ઠ ભોગોનો ઉપભોગ કરે છે અને અંતમાં મારું સાનિધ્ય પ્રાપ્ત કરીને મારી સાથે આનંદપૂર્વક રહે છે. વ્રત કરનાર જે કામના કરે છે તે તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને તે બ્રાહ્મણ પણ અત્યંત પ્રસન્ન થઈ ગયા. મનમાં જ તેમણે પ્રણામ કરીને તેઓ ભિક્ષા માગવા નગર તરફ ગયા અને તેમણે મનમાં એવો સંકલ્પ કર્યો કે આજે ભિક્ષામાં જે ધન મળશે તેનાથી હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. તે દિવસે અનાયાસે માગ્યા વિના જ તેમને પ્રચુર ધન પ્રાપ્ત થયું અને તેઓ આશ્ચર્યચકિત થઈને પોતાના ઘરે આવ્યા. તેમણે બધી વાત પોતાની ધર્મપત્નીને કહી. તેણે પણ સત્યનારાયણના વ્રત પૂજાનું અનુમોદન કર્યું. તે પતિની આજ્ઞા
ત્યાંથી શ્રદ્ધાપૂર્વક બજારમાંથી પૂજાની બધી સામગ્રી લઈ આવી અને પોતાના બંધુ બાંધવો તથા પડોશીઓને ભગવાન સત્યનારાયણની પૂજામાં આવવાનું આમંત્રણ આપી બોલાવી લાવી. ત્યાર પછી શતાનંદે ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરી. કથાની સમાપ્તિ થયા પછી પ્રસન્ન થઈને તેમની કામનાઓને પૂર્ણ કરવાના ઉદ્દેશ્યથી ભક્તવત્સલ ભગવાન સત્યનારાયણ દેવ પ્રગટ થઈ ગયા. તેમના દર્શન કરીને બ્રાહ્મણ શતાનંદે ભગવાન પાસે આ લોક તથા પરલોકમાં સુખ તેમજ પરાભક્તિની યાચના કરી અને કહ્યું કે હે ભગવાન, તમે મને પોતાનો દાસ બનાવી લો. ભગવાન પણ તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. આ જોઈને કથામાં આવેલા બધા લોકો અત્યંત વિસ્મિત થઈ ગયા અને બ્રાહ્મણ પણ કૃતકૃત્ય થઈ ગયો. તે બધા ભગવાનને દંડવત પ્રણામ કરી આદરપૂર્વક પ્રસાદ ગ્રહણ કરી આ બ્રાહ્મણ ધન્ય છે, ધન્ય છે, આ પ્રમાણે કહી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. ત્યારથી સંસારમાં પ્રચાર થઈ ગયો કે ભગવાન સત્યનારાયણનું વ્રત અભિષ્ટ કામનાઓની સિદ્ધિ પ્રદાન કરનારું, ક્લેશનાશક અને ભોગ મોક્ષ પ્રદાન દેનારું છે. સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય. ત્યાર પછી આવે છે સત્યનારાયણ વ્રત કથામાં રાજા ચંદ્રચૂડનું આખ્યાન. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, પ્રાચીન કાળમાં કેદારખંડના મણિપુરક નામક નગરમાં ચંદ્રચૂડ નામના એક ધાર્મિક તથા પ્રજાવત્સલ રાજા રહેતા હતા. તેઓ અત્યંત શાંત સ્વભાવના, મૃદુભાષી, ધીર પ્રકૃતિ તથા ભગવાન નારાયણના ભક્ત હતા. વિંધ્ય દેશના મલેચ્છો તેમના શત્રુ થઈ ગયા હતા. તે રાજા અને મલેચ્છોનું ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાધા ચંદ્રચૂડની વિશાળ ચતુર્ંગી સેના મોટા પ્રમાણમાં નષ્ટ થઈ ગઈ, પરંતુ કૂટ યુદ્ધમાં નિપુણ મલેચ્છોની સેનાની ક્ષતિ બહુ ઓછી થઈ. યુદ્ધમાં દંભી મલેચ્છોથી હારીને રાજા ચંદ્રચૂડ પોતાનું રાષ્ટ્ર છોડી એકલા જ વનમાં ચાલ્યા ગયા. તીર્થાટનના બહાને આમ તેમ ફરતા ફરતા તેઓ કાશીપુરી પહોંચ્યા. ત્યાં તેમને જોયું કે ઘેર ઘેર સત્યનારાયણની પૂજા થઈ રહી છે અને આ કાશી નગરી દ્વારિકાની જેમ જ ભવ્ય તેમજ સમૃદ્ધિશાળી થઈ ગઈ છે. ત્યાંની સમૃદ્ધિ જોઈને ચંદ્રચૂડ વિસ્મિત થઈ ગયા અને તેમણે સદાનંદ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવેલી સત્યનારાયણ પૂજાની ખ્યાતિ પણ સાંભળી, જેના અનુસરણથી બધા લોકો શીલ તેમજ ધર્મથી સમૃદ્ધ થઈ ગયા હતા. રાજા ચંદ્રચૂડ ભગવાન સત્યનારાયણની પૂજા કરનાર બ્રાહ્મણ સદાનંદની પાસે ગયા અને તેમને સાષ્ટાંગ પ્રણામ કરીને તેમને સત્યનારાયણની પૂજાની વિધિ પૂછી તથા પોતે રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયા હોવાની વાત પણ જણાવી અને કહ્યું કે બ્રહ્મણ લક્ષ્મીપતિ ભગવાન જનાર્દન જે વ્રતથી પ્રસન્ન થાય છે, પાપનાશક તે વ્રતની વિધિ સમજાવીને તમે મારો ઉદ્ધાર કરો. સદાનંદે કહ્યું કે હે રાજન શ્રીપતિ, ભગવાનને પ્રસન્ન કરનારું સત્યનારાયણ નામનું એક શ્રેષ્ઠ વ્રત છે, જે સમસ્ત દુઃખ શોક વગેરેને દૂર કરનારું છે, ધન ધાન્યને વધારનારું, સૌભાગ્ય અને સંતતિ પ્રદત્ત તથા સર્વત્ર વિજય અપાવનારું છે. રાજન, કોઈ પણ દિવસે પ્રદોષ કાળમાં આ પૂજાનું આયોજન કરવું જોઈએ. કેળના સ્તંભોથી અને તોરણોથી અને અલંકૃત સુશોભિત એક મંડપ બનાવીને તેમાં 5 કળશોની સ્થાપના કરવી જોઈએ અને 5 ધજાઓ પણ લગાવવી જોઈએ. વ્રતીએ તે મંડપની મધ્યે બ્રાહ્મણો દ્વારા એક રમણીય વેદીની રચના કરવી, તેની ઉપર સુવર્ણમંડી શિલા રૂપ ભગવાન નારાયણ શાલિગ્રામની સ્થાપના કરવી, પછી પ્રેમ ભક્તિપૂર્વક ચંદન પુષ્પ વગેરે ઉપચારોથી તેમની પૂજા કરવી, ભગવાનનું ધ્યાન કરતા રહીને જમીન પર સૂઈ રાત્રિ વ્યતીત કરવી. આ સાંભળીને રાજા ચંદ્રચૂડે કાશીમાં જ ભગવાન સત્યનારાયણની પૂજા કરી. પ્રસન્ન થઈને રાત્રે ભગવાનને રાજાને એક ઉત્તમ તલવાર પ્રદાન કરી. શત્રુઓનો નાશ કરનારી ભગવાન તલવાર પ્રાપ્ત કરીને રાજા બ્રાહ્મણ શ્રેષ્ઠ સદાનંદને પ્રણામ કરી પોતાના નગરમાં આવી ગયા તથા 6000 મલેચ્છ લૂંટારાઓને મારી તેમની પાસેથી અઢળક ધન પ્રાપ્ત કર્યું અને નર્મદા તટે ફરી ભગવાન શ્રીહરિની પૂજા કરી. પછીથી તે રાજા દરેક મહિનાની પૂર્ણિમાએ પ્રેમ અને ભક્તિપૂર્વક વિધિ વિધાનથી ભગવાન સત્યદેવની પૂજા કરવા લાગ્યા. આ વ્રતના પ્રભાવથી તેઓ લાખો ગામોના અધિપતિ થઈ ગયા અને 60 વર્ષ સુધી રાજ્ય કરીને અંતમાં તેમણે વિષ્ણુલોક પ્રાપ્ત કર્યો. સત્યનારાયણ કથાનો તૃતીય અધ્યાય. ત્યાર પછી આવે છે સત્યનારાયણ વ્રતના પ્રસંગમાં લાકડા વેચનારની કથા. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હવે આ સંબંધમાં સત્યનારાયણ વ્રતના આચરણથી કૃતકૃત્ય થયેલા ભીલોની કથા સાંભળો. એક સમયની વાત છે. કેટલાક નિષાદો જંગલમાંથી લાકડા કાપીને નગરમાં લાવીને વેચતા હતા. તેમાંથી થોડા નિષાદ કાશીપુરીમાં લાકડા વેચવા આવ્યા. તેમાંનાથી એક બહુ તરસ્યો નિષાદ વિષ્ણુદાસ સતાનંદના આશ્રમમાં ગયો. ત્યાં તેણે પાણી પીધું અને જોયું કે બ્રાહ્મણો ભગવાનની પૂજા કરી રહ્યા છે. ભિક્ષુક સતાનંદનો વૈભવ જોઈને તે ચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આટલા દરિદ્ર બ્રાહ્મણ પાસે આટલો વૈભવ ક્યાંથી આવી ગયો? આને તો મેં આજ સુધી ભીખ માગતો જોયો હતો. એકાએક આ બ્રાહ્મણ આટલો ધનવાન કઈ રીતે થઈ ગયો? તેથી તેણે પૂછ્યું કે મહારાજ, તમને આ ઐશ્વર્ય કઈ રીતે પ્રાપ્ત થયું અને તમને દરિદ્રતાથી મુક્તિ કઈ રીતે મળી? સતાનંદે કહ્યું કે ભાઈ, આ બધું ભગવાન સત્યનારાયણની આરાધનાનું ફળ છે. તેમની આરાધનાનું શું અશક્ય છે? ભગવાન સત્યનારાયણના અનુગ્રહ વિના લેશ માત્ર પણ સુખ મળતું નથી. નિષાદે તેમને પૂછ્યું કે મહારાજ, સત્યનારાયણ ભગવાનનું શું મહાત્મ્ય છે? આ વ્રતની વિધિ શું છે? તે તમે તેમની પૂજા ઉપચારોનું વિસ્તારથી વર્ણન કરો, કેમ કે પરોપકારી સંત મહાત્મા પોતાના હૃદયમાં સર્વના માટે સમાન ભાવ રાખે છે. કોઈનાથી કોઈ કલ્યાણકારી વાત છુપાવતા નથી. સતાનંદ બોલ્યા કે એક સમયની વાત છે. કેદાર ક્ષેત્રમાં મણિપુરક નામના
નગરમાં રહેનારા રાજા ચંદ્રચૂડ મારા આશ્રમમાં આવ્યા અને તેમણે મને ભગવાન સત્યનારાયણ વ્રત કથાના વિધાન વિશે પૂછ્યું. હે નિષાદ પુત્ર, ત્યારે મેં તેમને જે કહ્યું હતું તે સાંભળો. સકામ અથવા નિષ્કામ ભાવે કોઈ પણ પ્રકારે ભગવાનની પ્રજાનો મનમાં સંકલ્પ કરી તેમની પૂજા કરવી જોઈએ. સવાશેર ગોધૂમના લોટને મધ તથા સુગંધિત ઘીથી શેકીને નૈવેદ્ય રૂપે ભગવાનને અર્પણ કરવું જોઈએ. ભગવાન સત્યનારાયણને પંચામૃતથી સ્નાન કરાવીને ચંદન વગેરે ઉપચારોથી તેમની પૂજા કરવી જોઈએ. પાયસ, માલપુઆ, દહીં, દૂધ, ઋતુફળ, પુષ્પ, ધૂપ, દીપ તથા નૈવેદ્ય વગેરેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ. જો શક્તિ હોય તો વધારે ઉત્સાહ તેમજ સમારોહપૂર્વક પૂજા કરવી જોઈએ. ભગવાન ભક્તિથી જેટલા પ્રસન્ન થાય છે તેટલા અપાર દ્રવ્યથી થતા નથી. ભગવાન સંપૂર્ણ વિશ્વના સ્વામી તેમજ અપ્તકામ છે. તેમને કોઈ વસ્તુની જરૂર નથી. માત્ર ભક્તો દ્વારા શ્રદ્ધાથી અર્પિત કરેલી વસ્તુને તેઓ ગ્રહણ કરે છે. તેથી દુર્યોધન દ્વારા કરવામાં આવનારી રાજા પૂજાને છોડીને ભગવાને વિદુરજીના આશ્રમમાં જઈને શાકભાજી આરોગી પૂજા ગ્રહણ કરી. સુદામાના તાંદુલ સ્વીકારી ભગવાને તેમને મનુષ્ય માટે સર્વથા દુર્લભ સંપત્તિ પ્રદાન કરી દીધી. ભગવાન માત્ર પ્રેમપૂર્વક ભક્તિ જ અપેક્ષા રાખે છે. ગોવાળો, ગીધ, વણિક, વ્યાધ, વાલ્મીકી, હનુમાન, વિભીષણ ઉપરાંત વૃતાસુર વગેરે દૈત્ય પણ નારાયણના સાનિધ્યને પ્રાપ્ત કરી તેમના અનુગ્રહથી આજે પણ આનંદપૂર્વક રહે છે. હે નિષાદ પુત્ર, મારી વાત સાંભળીને રાજા ચંદ્રચૂડે પૂજા સામગ્રીઓને એકત્ર કરીને આદરપૂર્વક ભગવાનની પૂજા કરી. ફળસ્વરૂપ તેઓ પોતાનું ગુમાવેલું રાજ્ય અને સંપત્તિને પ્રાપ્ત કરીને સુખપૂર્વક રાજ્ય કરે છે. તેથી તમે પણ ભક્તિથી સત્યનારાયણની ઉપાસના કરો. એથી તમે આ લોકમાં સુખ પ્રાપ્ત કરીને અંતે વિષ્ણુલોકને પ્રાપ્ત થશો. આ સાંભળીને તે નિષાદ કૃતકૃત્ય થઈ ગયો. વિપ્રશ્રેષ્ઠ શતાનંદને પ્રણામ કરી પોતાના ઘરે જઈને તેણે પોતાના સાથીઓને પણ શ્રીહરિની પૂજાનું મહાત્મ્ય કહ્યું. તે બધાએ પણ પ્રસન્નચિત્તે શ્રદ્ધાપૂર્વક એવો સંકલ્પ કર્યો કે આજે લાકડા વેચતા જે પૈસા મળશે તેનાથી પોતાના બંધુ બાંધવોની સાથે શ્રદ્ધા તથા વિધિપૂર્વક અમે સત્યનારાયણની પૂજા કરીશું. તે દિવસે તેમને લાકડાની 4 ગણી કિંમત મળી. ઘેર આવીને તેમણે બધી વાત પોતાની પત્નીઓને કહી અને પછી બધાએ મળીને આદરપૂર્વક ભગવાન સત્યનારાયણની પૂજા કરી અને કથા સાંભળી તથા ભક્તિપૂર્વક ભગવાનનો પ્રસાદ બધાને વહેંચીને સ્વયં પણ ગ્રહણ કર્યો. પૂજાના પ્રભાવથી પુત્ર, પત્ની વગેરે સાથે નિષાદોએ દ્રવ્ય અને શ્રેષ્ઠ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત કરી. હે દ્વિજશ્રેષ્ઠ, તે બધા યથેષ્ટ ભોગોનો ઉપભોગ કર્યો અને અંતમાં તે બધા યોગીઓને પણ દુર્લભ એવા વૈષ્ણવ ધામને પ્રાપ્ત થયા. સત્યનારાયણ વ્રત કથાનો 4થો અધ્યાય. ત્યાર પછી આવે છે સત્યનારાયણ વ્રત પ્રસંગમાં સાધુ વણિક તેમજ જમાઈની કથા. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હવે હું એક સાધુ વણિકની કથા કહું છું. એકવાર ભગવાન સત્યનારાયણનો ભક્ત મણિપુરક નગરમાં સ્વામી મહાયશસ્વી રાજા ચંદ્રચૂડ પોતાની પ્રજાના લોકો સાથે વ્રતપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યો હતો. તે જ સમયે રત્નસારપુર નિવાસી બહુ ધનવાન સાધુ નામના વણિક પોતાની નૌકાને ધનથી પરિપૂર્ણ કરી નદી તટ પરથી મુસાફરી કરતો રહીને ત્યાં આવી પહોંચ્યો. ત્યાં તેણે અનેક ગ્રામવાસીઓ સહિત મણિમુક્તાથી બનાવેલો પૂજન મંડપ જોયો. ગીતવાદ્યોથી વગેરેનો ધ્વનિ તથા વેદધ્વનિ પણ ત્યાં સંભળાયો. તે રમ્ય સ્થાનને જોઈને સાધુ વણિકે પોતાના નાવિકને આદેશ આપ્યો કે અહીં નાવ રોકો. હું અહીંનું આયોજન જોવા ઈચ્છું છું. નાવિકે આદેશ મુજબ નાવ ત્યાં રોકી. નાવથી ઉતરીને તે વણિકે લોકો પાસે જાણકારી પ્રાપ્ત કરી અને તે ભગવાન સત્યનારાયણના મંડપમાં ગયો તથા તે બધાને પૂછ્યું કે મહાશય, તમે બધા કયું પુણ્ય કાર્ય કરી રહ્યા છો? જવાબમાં લોકોએ કહ્યું કે અમે લોકો અમારા આદરણીય રાજાની સાથે ભગવાન સત્યનારાયણની પૂજા કથાનું આયોજન કરી રહ્યા છીએ. આ વ્રતના અનુષ્ઠાનથી આ રાજાને અકંટક રાજ્ય પ્રાપ્ત થયું. ભગવાન સત્યનારાયણની પૂજાથી ધનાર્થીથી ધન, પુત્રાર્થીને ઉત્તમ પુત્ર, જ્ઞાનાર્થીને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને ભયભીત મનુષ્ય સર્વથા ભયથી મુક્ત થઈ જાય છે. ભગવાન સત્યનારાયણની પૂજાથી મનુષ્ય પોતાની સર્વ કામનાઓને સિદ્ધ કરી લે છે. આ સાંભળીને તેણે ભગવાન સત્યનારાયણને દંડવત પ્રણામ કરીને સભાસદોને પણ સાદર પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાન, મારે સંતતિ નથી, તેથી મારું સઘળું ઐશ્વર્ય તથા સઘળો ઉદ્યમ વ્યર્થ છે. હે કૃપાસાગર, જો તમારી કૃપાથી હું પુત્ર કે કન્યા પ્રાપ્ત કરીશ તો સોનાની પતાકા બનાવડાવીને તમારી પૂજા કરીશ. આ સાંભળીને સભાસદોએ કહ્યું કે તમારી કામના પૂર્ણ થાવ. ત્યાર પછી તેણે ભગવાન સત્યનારાયણ તથા સભાસદોને ફરીથી પ્રણામ કરી પ્રસાદ ગ્રહણ કર્યો અને હૃદયથી ભગવાનનું ચિંતન કરતો રહીને તે સાધુ વણિક સૌની સાથે પોતાના ઘરે આવ્યો. ઘેર આવેલા સાધુ વણિકનું માંગલિક દ્રવ્યોથી સ્ત્રીઓએ યથોચિત સ્વાગત કર્યું. સાધુ વણિક અતિશય આશ્ચર્ય સાથે મંગલમય અંતઃપુરમાં ગયો. તેની પતિવ્રતા પત્ની લીલાવતીએ પણ તેની સ્ત્રીઓચિત સેવા કરી. ભગવાન સત્યનારાયણની કૃપાથી યથાસમયે બંધુ બાંધવોને આનંદિત કરનારી તથા કમળ સમાન નેત્રોવાળી એક કન્યાને તેણે જન્મ આપ્યો. તેથી સાધુ વણિકને અતિશય આનંદ થયો અને કન્યાના જન્મ નિમિત્તે તેણે પર્યાપ્ત ધનનું દાન કર્યું. વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવીને તેણે કન્યાના જાતકર્મ વગેરે માંગલિક સંસ્કાર સંપન્ન કર્યા. તે બાલિકાની જન્મકુંડળી બનાવી તેનું નામ કલાવતી રાખ્યું. કલાનિધિ ચંદ્રમાની જેમ તે કલાવતી નિત્ય વધવા લાગી. 8 વર્ષની બાલિકા ગૌરી, 9 વર્ષની રોહિણી, 10 વર્ષની કન્યા તથા તેનાથી આગળ 12 વર્ષની બાલિકા પ્રૌઢા અથવા રજસ્વલા કહેવાય છે. સમયની સાથે કલાવતી પણ વિવાહને યોગ્ય થઈ ગઈ. તેના પિતા
કલાવતીને વિવાહ યોગ્ય જાણી તેના વિવાહ વિશે ચિંતા કરવા લાગ્યા. કંચનપુર નગરમાં એક શંખપતિ નામનો વણિક રહેતો હતો. તે કુલીન, રૂપવાન, સંપત્તિશાળી, શીલ અને ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન હતો. પોતાની પુત્રીને યોગ્ય તે વરને જોઈને સાધુ વણિકે શંખપતિનું વરણ કરી લીધું અને શુભ લગ્નમાં અનેક માંગલિક ઉપચારોની સાથે અગ્નિના સાનિધ્યમાં વેદ, વાદ્ય વગેરે ધ્વનિ સાથે યથાવિધિ કન્યાને પરણાવી દીધી. સાથે સાથે અનેક પ્રકારના મણિ, રત્નો, મોતી, વસ્ત્રાભૂષણ વગેરે કર્યાવર પણ તે સાધુ વણિકે પોતાની પુત્રી અને જમાઈને આપ્યો. સાધુ વણિકે પોતાના જમાઈને પોતાના ઘરમાં રાખી તેને પુત્ર સમાન માનતો હતો અને તે પણ સાધુ વણિકનો પિતાતુલ્ય આદર કરતો હતો. આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થઈ ગયો. સાધુ વણિકે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાનો પહેલો એ સંકલ્પ કર્યો કે સંતાન પ્રાપ્ત થશે તો હું સત્યનારાયણની પૂજા કરીશ, પરંતુ એ વાતને તે ભૂલી જ ગયો. તેણે પૂજા ન કરી. થોડા સમય બાદ તે પોતાના જમાઈની સાથે વેપાર માટે ઘણે દૂર નર્મદાના દક્ષિણા તટ પર ગયો અને ત્યાં વેપારમાં વ્યસ્ત રહીને દીર્ઘકાળ સુધી ત્યાં રહ્યો, પરંતુ ત્યાં પણ તેણે પૂર્વ સંકલ્પિત સત્યનારાયણ વ્રત ન કર્યું. પરિણામે ભગવાન તેના પર નારાજ થયા અને તે કારણે તે વણિક અનેક સંકટોથી ગ્રસ્ત થઈ ગયો. એકવાર ચોરોએ રાજમહેલમાંથી ઘણું દ્રવ્ય તથા મોતીની માળા ચોરી લીધા. રાજાને ચોરીની જાણ થતાં પોતાના રાજપુરુષોને બોલાવી ધમકાવ્યા અને કહ્યું કે જો તમે લોકો ચોરોને શોધીને ચોરાયેલું બધું ધન 2 દિવસમાં અહીં નહીં લાવો તો તમારી આ અસાવધાની માટે તમને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. આ સાંભળીને રાજ્યના સેવકોએ શોધ શરૂ કરી, પરંતુ ઘણો પ્રયત્ન કરવા છતાં પણ તેને ચોરોને પકડી ન શક્યા. પછી તે બધા એકત્રિત થઈને વિચારવા લાગ્યા કે અહો, બહુ જ કષ્ટની વાત છે. ચોર કે ધન કંઈ જ મળ્યું નહીં. હવે રાજા આપણને બધાને પરિવાર સહિત મારી નાખશે. મર્યા પછી પણ આપણે પ્રેત થઈશું. તેથી હવે તો એ જ યોગ્ય કે આપણે બધા નર્મદા નદીમાં ડૂબીને પ્રાણ ત્યાગ કરી દઈએ, કેમ કે નર્મદાના પ્રભાવથી આપણા સૌને શિવલોક પ્રાપ્ત થશે. તે બધા રાજપુરુષ પરસ્પર આવો નિશ્ચય કરીને નર્મદાના તટ પર ગયા. ત્યાં તેમણે તે સાધુ વણિકને જોયો. તેના કંઠમાં મોતીની માળા પણ જોઈ. તેથી તેમણે તે સાધુ વણિકને ચોર સમજીને તે બધા પ્રસન્ન થઈને તે બંને સાધુ વણિક અને તેના જમાઈને ધન સહિત પકડીને રાજા પાસે લઈ ગયા. ભગવાન સત્યનારાયણ પણ પૂજા કરવામાં અસત્યનું આચરણ કરવાથી વણિકની પ્રતિકૂળ થઈ ગયા. એ કારણે રાજાએ પણ વિચાર કર્યા વિના જ પોતાના સેવકોને આજ્ઞા આપી કે આ લોકોની બધી સંપત્તિ જપ્ત કરીને ખજાનામાં જમા કરાવી દો અને આ બંનેને હાથ કડી પહેરાવીને જેલમાં નાખી દો. સેવકોએ રાજાની આજ્ઞાનું પાલન કર્યું. વણિકની વાતો પર કોઈએ કશું ધ્યાન ન આપ્યું. પોતાના જમાઈ સાથે તે વણિક અત્યંત દુઃખી થયો અને વિલાપ કરવા લાગ્યો. હા પુત્ર, મારું ધન હવે ક્યાં ચાલ્યું ગયું? મારી પુત્રી અને પત્ની ક્યાં છે? દેવની પ્રતિકૂળતા તો જુઓ, અમે દુઃખના સાગરમાં ડૂબી ગયા. હવે આ સંકટમાંથી અમને કોણ પાર ઉતારશે? મેં ધર્મ તથા ભગવાનની વિરુદ્ધ આચરણ કર્યું. આ જ કર્મનો પ્રભાવ છે. આ પ્રમાણે વિલાપ કરતા રહીને તે સસરો જમાઈ અનેક દિવસ સુધી જેલમાં ભીષણ સંતાપનો અનુભવ કરતા રહ્યા. સત્યનારાયણ વ્રત કથાનો 5મો અધ્યાય. ત્યાર પછી આવે છે સત્ય ધર્મના આશ્રયથી સૌનો ઉદ્ધાર. લીલાવતી તથા કલાવતીની કથા. સૂતજી કહે છે કે હે ઋષિઓ, આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક આ ત્રણેય તપોનું હરણ કરવાવાળા ભગવાન વિષ્ણુના મંગલમય ચરિત્રને જે સાંભળે છે તે સદા હરિના ધામમાં નિવાસ કરે છે, પરંતુ જે ભગવાનનો આશ્રય ગ્રહણ કરતો નથી, તેમને ભૂલી જાય છે, તેમને કષ્ટમય નરક પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુના પત્નીનું નામ કમલા છે. એમના 4 પુત્ર છે: ધર્મ, યજ્ઞ, રાજા અને ચોર. એ બધા લક્ષ્મીપ્રિય છે, અર્થાત તે લક્ષ્મીની ઈચ્છા કરે છે. બ્રાહ્મણો અને અતિથિઓ ને જે દાન આપવામાં આવે છે તે ધર્મ કહેવાય છે. તેને માટે ધનની જરૂર છે. સ્વાહા અને સ્વધા દ્વારા જે દેવયજ્ઞ અને પૃથ્વીયજ્ઞ કરવામાં આવે છે તે યજ્ઞ કહેવાય છે. તેમાં પણ ધનની આવશ્યકતા છે. ધર્મ અને યજ્ઞની રક્ષા કરનાર રાજા કહેવાય છે, તેથી રાજાને પણ લક્ષ્મીની ધનની જરૂર રહે છે. ધર્મ અને યજ્ઞને નષ્ટ કરનાર ચોર કહેવાય છે. તે પણ ધનની ઈચ્છાથી ચોરી કરે છે. તેથી આ ચોર કોઈ રૂપે લક્ષ્મીના કિંકર છે, પરંતુ જ્યાં સત્ય રહે છે ત્યાં ધર્મ રહે છે અને ત્યાં લક્ષ્મી પણ સ્થિર રૂપે રહે છે. તે વણિક સત્ય ધર્મથી ચ્યુત થઈ ગયો હતો. તેણે સત્યનારાયણનું વ્રત ન કરીને પ્રતિજ્ઞાનો ભંગ કર્યો. તેથી રાજાએ તે વણિકના ઘરનું બધું ધન હરણ કરાવી લીધું અને ઘરમાં ચોરી પણ થઈ ગઈ. બિચારી તેની પત્ની લીલાવતી અને પુત્રી કલાવતી સાથે પોતાના વસ્ત્રાભૂષણ તથા મકાન વેચીને જેમ તેમ જીવન ચલાવવા લાગી. એક દિવસ તેની પુત્રી કલાવતી ભૂખથી વ્યાકુળ થઈ ગઈ. કોઈ બ્રાહ્મણના ઘરે ગઈ અને ત્યાં તેણે બ્રાહ્મણને ભગવાન સત્યનારાયણની પૂજા કરતા જોયા. જગન્નાથ સત્યદેવની પ્રાર્થના કરતા જોઈને તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે સત્યનારાયણ દેવ, મારા પિતા અને પતિ જો ઘરે આવી જશે તો હું પણ તમારી પૂજા કરીશ. તેની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે એવું જ થશે. આ પ્રમાણે બ્રાહ્મણના આશ્વાસન યુક્ત આશીર્વાદ પ્રાપ્ત કરીને તે પોતાના ઘરે આવી ગઈ. મોડી રાત્રે ઘરે આવતા માતાએ તેને ધમકાવતા પૂછ્યું કે બેટી, આટલી રાત સુધી તું ક્યાં ગઈ હતી? આથી કલાવતી તેની માતાને પ્રસાદ આપતા સત્યનારાયણની પૂજાની વાત કહી. માત, મેં ત્યાં સાંભળ્યું કે સત્યનારાયણ ભગવાન કળિયુગમાં પ્રત્યક્ષ ફળ આપનારા છે. મનુષ્ય સદા તેમને પૂજા કરવી જોઈએ. માં, હું પણ તેમની પૂજા કરવા ઈચ્છું છું. તમે મને આજ્ઞા આપો. મારા પિતા અને સ્વામી ઘરે આવી જાય એવી મારી કામના છે.
રાત્રે આવો મનમાં સંકલ્પ કરીને સવારે તે કલાવતી શિલપાલ નામના એક વણિકના ઘરે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આવી અને તેણે કહ્યું કે બધો મને થોડા પૈસા આપો જેનાથી હું ભગવાન સત્યનારાયણની પૂજા કરી શકું. આ સાંભળીને શિલપાલે તેને 5 સોનામરો આપીને કહ્યું કે કલાવતી, તમારા પિતાનું થોડું ઋણ બાકી હતું તે જ પાછું આપી રહ્યો છું. આ 5 સોનામરો આપીને હું ઋણમુક્ત થઈ ગયો. આમ કહીને શિલપાલ ગયા તીર્થમાં શ્રાદ્ધ કરવા ચાલ્યો ગયો. કન્યાએ પોતાની માતા લીલાવતી સાથે તે દ્રવ્યથી કલ્યાણપ્રદ સત્યનારાયણ વ્રતનું શ્રદ્ધાભક્તિપૂર્વક અનુષ્ઠાન કર્યું. એનાથી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ ગયા.